ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? બસ હવે ગુડ મોર્નિંગ થઈ ગયું છે, 7:30 વાગે. આજે ભાઈને જવાનું છે, બસમાં મૂકી આવી અને આપણે જઈએ આજે મંદિર પૂરું કરી નાખીએ એકદમ. તો ચાલો જઈએ. મારે ભાઈને ફોન કરીએ, બધા એને આવી જાય. મજા આવી ને? પાણી તને ચાયમાં મજા આવી ભાઈને, ચાય મેં પાઈ દીધી. હવે જઈએ, હવે મજૂરી કરવા તેડી જાય બધાને. બરોબર, આપણે ભેગી મજૂરી કરી. સાઈડ ઉપર ચોડાઈ બોડાઈ તો કરી નાખી, એકદમ ડિઝાઇન કરી નાખી સારામાં સારી. હવે પ્લેટો મારી દઈએ એમાં, કરી નાખી આજે પૂરું. બરોબર, કારીગર પૂરું કરી નાખી ને આજે? બરાબર, ચોડાઈ કરી નાખી છે કમ્પ્લેટ બે સાઈડમાં. હવે આમાં ડાયરેક્ટ ઊભી 3ની પ્લેટ મારી અને સજુ મારી દી. કામ કાંઈ થાય પૂરું અને પછી કરીએ લોખંડ પતી જાય એટલે આપણે થઈ જાય પૂરું. બરોબર, કરી નાખ ક્લિયર. એક ભાઈ આવ્યો નથી, થોડોક મોડો ઉઠ્યો એટલે હવે બાઇક લઈને આવશે. ચાલો ભણેજ, ચાલો કરશી કામ હવે. હે હાલો, છોડી નાખો. હાલો કરી નાખો. હાલો, ત્રાટ જ તને પડે ભાઈ, વાત ના પૂછો. હવે ટાટ હાવ ઓછી થઈ ગઈ, ત્યારે એને પટ્ટો લીધો. એક ફેરા માંદો થઈ ગયો પાછો, અને પછી એને પટ્ટો લીધો. આ બરોબર, ગાડી ધૂમ મોંડા લઈને આવ્યો હે. હવે કરી કામ, હવે આજ પૂરું કરી નાખો ને આપણે. આજ હા થઈ જાય ને, મેસી ગયો ખેતરે. બરોબર, ચાલો કરી નાખી પૂરું આજે. પૈસા પૈસા લેવા થાય. બરોબર, ચાલો ભણેજ. ટાંબીથી ખોલ દે. કોલી ગયો હે ડાયરેક્ટ પાણામાં આવી લાગે નહીં? આ રિંગ પાણામાં આવી લાગે નહીં? થઈ જઈશ એમ. અહીંયા જ પંચર પડ્યું, આગળ પડ્યું ક્યાં? એમ હે હા, લોડ વધારે થોડો થઈ ગયો ગાડી પર ને ટ્યુબ વાળો હતો એમ. નાખી દે એમાં. આ તો ફાટી ગયું તો ખબર હતી મને. એવું તાર નવલિયા બજારમાં કેટલાનું આવ્યું ડાયરેક્ટ? 6,500 તો હશે. 6,500 એમ 6,500 અપોલો નું ને? ક્યાં વાંધો નહીં ને તમને? વિડીયો બનાવું, તમારો વિડીયો બનાવું. હાલ ભાઈ જઈએ અમે. ભલે હાલો ભલે. બરોબર, શું કે શેનું ખાતું હવે? એટલે વરી પાટો બંધાવો ગયો તો એમ? 15 દિનો બાંધી દો. અચ્છા, સારું ને. કેનો હે? એક જ ગામના હોય? પાણે જ છે એ વાત સાચી. વાત સાચી. આ કાકાની ગાડી પંચર પડી ગઈ હતી, ટાયર ચેન્જ કરવાનું, નવું નાખવાનું. હે બજારમાં કોણ લઈએ? તમે લઈએ એમ? થઈ જાય હમણાં. શું કહેવા માંગો? પરવીનભાઈ અત્યારે આવ્યા તમે કાંદામથી? અચ્છા, શેમાં ભાઈ ગાડી લઈને આવ્યા છો ને? હા જાઓ તમે, હું જાઉં સાઈડ ઉપર. ભલે પછી આવું માટો મારો. ચલો જમીને આવી ગયા છે. આગળનું સુધી મારો તો બાકી છે. આગળનું સુધી મારી દઈએ, થાય પૂરું. આગળનું બાકી છે, મારી દઈએ. પાણી લાફા ગોતી લેજો ને, લેવા જાવ થોડા ખારા એટલે કરના હાલો પૂરું એટલે જઈએ. બસ ચાલો, હું એ લેતો ઓઇલ લેતો ભણે જ એટલે આપણે ઓઇલ કરી નાખી ઉપર સારું કહું ને પછી બાંધી પિંજરા આસ્તે આસ્તે. એટલે આજ તો 99% પૂરું થશે નહીં. આજ મહેશભાઈ છે નહીં આજે, નકે થઈ જાત પાછું. એટલે હવે કાલે આવશે તો કાલે બપોર સુધી લગભગ આવશે, એટલે કાલે પૂરું થઈ જશે. આજ તો નહીં થાય. ચાલો તો આપણે હું લઈને આવું ઓઇલ. બરોબર, હા પ્રકાશભાઈ વેલ્ડિંગ કરે રહ્યા. ગાડીનું વજન ખાલી 4 જેક ઉપર છે નહીં પ્રકાશભાઈ? કેટલા જેક છે? 4 હશે નહીં? કેટલું ગાડીનું વજન હશે? અને ટાયર ઓમ સેટેથી આપણે જોઈને આ ગાડીના ટાયર એકદમ નાના લાગે,
આ ટાયર જો તો કેવડું મોટું લાગે, બહુ મોટું. વેલ્ડિંગ ચાલુ છે ભાઈનું કામકાજ. આપણે અહીંયા ઓઇલ લેવા આવ્યા છીએ. ઓઇલ વાળો ભાઈ ફોન કર્યો, આવે ઓઇલ લેવા, ઓઇલ દેવા આવે ત્યારે ઓઇલ લઈને જઈએ. બાકી તો ગાડીનું વેલ્ડિંગ હાલે, લાઇન્ડર ચેન્જ કરવાના છે. કાકાના લાઇન્ડર ચેન્જ કરવા નહીં કાકા? ચેન્જ કરો ને લાઇન્ડર. બ્રેક લાગતો નથી? ઓછા લાગે. કોકને ઉડાડી નાખો કા, એના કરતા ચેન્જ કરાવી નાખો હારા. કેટલા પૈસા ના આવ્યા? કેટલા પૈસા ના આવ્યા? 5,600 ના. એટલે ચાર ટાયર ના આવે કે પછી અલગ અલગ? ચારે ના અલગ? ચારે ના અલગ અલગ આવે. અચ્છા, લાઇન્ડર એમાં તો 10,1200 રૂપિયા થાય. હા ના 10,1200 રૂપિયા. એટલે બધું ચેન્જ કરવાની મજૂરી બધી? મજૂરી અલગ. મજૂરી અલગ ખાલી 10,000? 10,000 ખાલી આના લાઇન્ડર. તો મજૂરીના કેટલા થાય? મજૂરીના અલગ. અલગ હે? લાઇન્ડર મારા વજન વાળા હો. બીડ ના આવતા હતા ને? તમે શું કરો અહીં? કારીગરો? આવા ગેલાના માણસો એમ? કેટલા માણસો? 4 માણસો. ક્યાંના? બહારના? ક્યાંના? યુપીના? કેટલો પગાર આપે? 40,000 તારો? તારો 40,000? એટલે મારે તો તારી હારે આવતું રહ્યું. હે એટલે કારીગરો? આપણે કારીગર નથી હો, પણ અમે તમે કેવો ઉપાડી રહ્યા ટાર અહીંયાથી નાખો તો નાખી દઈએ અમે. બીજું કઈ ના આવડે આપણને. એટલે કેટલા? 3 માણસો ને? 3 નો 40,000? ના ના તો બધાના અલગ. 17,000. એટલે બીજા 2 એ કારીગર છે? કારીગર છે? 2 કારીગર છે. તો તમારો 3 નો પગાર કેટલો થાય? તો કમાય કેટલા? 1,20,000 તમારો પગાર થયો. હે ખોટી વાત? બાકી આપણે ઓઇલ લેવા આવ્યા છીએ, પણ હવે આ ભાઈ આવું કરે ને એક ભાઈ જમે રહ્યો અંદર. બાકી 1,40,000 ભાઈ કમાય છે, અને એમાંથી 30,000 ઘરે મૂકે અને 10,000 અહીંયા વાપરે. બરોબર ને? બરોબર સાચું કીધું ને ખોટું કીધું? સાચું ને? હા હા. સારું હાલો, આપણે ભાઈ આવે એટલે ઓઇલ લઈ અને જઈએ. ક્યારે આવે? તિરુપતિમાં રહે નહીં? ક્યારે આવશે કઈ ખબર? ટાઈમ કઈ ખબર? રોજનો ટાઈમ કઈ? 10 મિનિટમાં આવશે. ને પ્રકાશભાઈ વેલ્ડિંગ કરે રહ્યા. પ્રકાશભાઈ કેમ થાય? વેલ્ડિંગ થઈ જાય ને આજ? હે થઈ ગયું? એટલે ચશ્મા વગર કેમ પણ કરો? ચશ્મા હું આપું? નથી ચશ્મા આપું? નહીં ખપતા? તમારે એટલે હેવા થઈ જાય. મેં એકવાર વેલ્ડિંગ કર્યું સમજ્યા? મારે પ્લેટો બધી ખરાબ થઈ ગઈ હતી, તો એમાં 1 દી વેલ્ડિંગ કર્યું ને 2 દી હું તો આખી એકદમ ખોલે જ નહીં, એકદમ કાંઈ જરાય ના ખોલે. એટલે આનું એવું કટાડા વાળું કામકાજ છે. હા હું ના જોવાય પાછું. એટલે ભાઈ આવે એટલે આપણે જઈ ઓઇલ લઈ. ક્યારે આવે? આ બાજુથી આવે, તિરુપતિમાં રહે છે. બાકી તો જઈ અહીંયા ઓઇલ લેવા આવ્યા છે. બધી ગાડીને કામ થાય અહીંયા? કઈ કઈ ગાડી? અચ્છા, એટલે બધી ટ્રક ગાડી ને? હા ટ્રક જ ગાડી, નાની ગાડી નહીં? નાની ગાડી નહીં. અચ્છા, હા ભાઈ કોઈક આયા છે ગાડી 35-36 લાખની હોય એનું 35-36 લાખની હોય ને એનું જ કામ છે. બાકી મહિન્દ્રા થાર નું એનું કામ નહીં. હા એ રોડ ઉપર જ દોડે. હા વગડામાં દોડ્યા વાળી ગાડીનું કામકાજ થાય અહીંયા. બરોબર, બીજી કોઈ ગાડીનું કામકાજ થતું નથી. હવે આ ભાઈ ક્યારે આવશે? ટાઈમિંગ હે કેનો? આ બધા ગાડીના માલિક આયા હે એમ? તો ગાડી તમારી રિપેર થઈ ગઈ દઈ દો. હાલો હે તૈયાર જ હોય તો લઈ જાય, લેવા જ આયા છે. બરોબર, બાકી આ ચેન્જ કરવા રે આમાં બીડના છે. બાકી ક્યારે ભાઈ આવશે? હવે આ 10 મિનિટમાં આવે? આવે તો સારું. હાલો ને કે પછી હું જાઉં હવે તો. બરોબર ભાઈ, રેડી ને? શું કેવા માંગો? ગાડી લેવા આવ્યો? કઈ ગાડી તમારી? આ ટેલરિયું? આ હિટાજી તમારી છે? અચ્છા, કયા ગામના? મુંબઈવાળાના? અચ્છા, ખોદાળ કામમાં હાલતી હશે? હા એ સારો. હલાવો હલાવો, કમાવો રૂપિયા, કમાવો. રૂપિયાનો જમાનો અત્યારે, બીજા શેનો જમાનો નહીં. શું કેવું કાકા તમારું? સાચી વાત ને? રૂપિયા હશે તો બોલાવશે કા? ના પાડે. હે શું ના પાડે? ડોહીઓ ના પાડે કે પૈસા વગર ઘરે ના આવતા. કયા ગામના તમે? ડાભુંડા. ડાભુડા ને? પૈસા વગર ઘરે ના આવતા કે? કેમ? ઠેલો લઈને નીકળી જાવ. એ વાત સાચી તમારી. પૈસા વગર તો ના જ પાડે ને. હાલો આપણે ભાઈ આવે લોહી લઈને જઈએ. હાલો ઓઇલ લઈ લીધું, જઈએ હવે. ઓઇલ લઈને આવતા રહે. ભાઈ સજ્જુ મારી દીધું કમ્પ્લીટ. હવે હવે ડાયરેક્ટ ઉપર લેવલ કરી અને
કેવી લાગી ગાય સરસ છે, સારી બનાવી છે. સારી બનાવી છે? હવે મજા આવી ને દૂધ વાળી હે ને ભેહું 4 છે બાંધેલો અહીંયા પાણી જોને દિયા જાય ચાય ને એક કરશું પાણીનો દિયા જાય એટલે પૂરું થાય ચાલો મિત્રો આપણે ચાય બે પી લઈ અને પછી ચડી જઈ માથે લોખંડ કાકા ધરકન દઈ દે ને તેમાં આમ જાળીને આમ કરીને ઊંચી કરે ને નહીં તો નહીં નથી જો ઘરે. હાલો ચાય પી લે હાલો ચાય થઈ ગયું હોય સજુ લાગ્યું એકદમ ક્લિયર ચારે સાઈડમાં બરોબર એટલે હવે આમાં આપણે આ ઘુમટ છે અને એ જગ્યા બાકી રાખી દેવાની આમાં લોખંડ એ ટાઈપનું ગોઠવાનું બરોબર અને હવે આમાં બે આપણે 1.5ની પ્લેટ હતી ને એટલે આપણે 2ની પ્લેટ મારી છે અને હવે આમાં હે ને પાટિયા માથે ચડાવી અને કરી સાઈડ બાઈટ મારી દી પરી ચારું પરની અને પછી લોખંડ ચડાવી અને ઓઇલ પાણી એકદમ કારું કરી નાખી કરો એટલે ક્લિયર થઈ જાય આમાં ઓઇલ કરવું જોઈએ અને કે આઈટું નીકળે નહીં ત્રણેય બાજુ આ બાજુ ઓઇલ કરવું જોઈએ આમાં આ બાજુ પણ ઓઇલ કરવું જોઈએ બરોબર કારીગર કેટલી વાર લાગશે હજી 10-15 મિનિટ તો કહું છું. 10-15 મિનિટ ઓઇલ થઈ જાય ને હા તો પાટિયા માટી માથ ચડાવી લો સાઈડ બાર મારતી બરોબર કરી નાખ્યું ભાણે જ કરે ઓઇલ કારું ભમર કરી નાખ બધું કારું મસ્ત હાવ બરોબર કેમ કારીગર કમ્પ્લીટ થયો ને સજુ બીજું કમ્પ્લીટ વાંધો ક્યાંય નથી આવે એમ ને ક્યાંય કાંઈ વાંધો ન આવે. એમ હા તો બરોબર બાકી તો આમાં ઓઇલ બોલ કરી નાખ્યું છે કારું ભમર હવે ચડાવેલું માથે હરિયા એટલે થાય આપણું કામકાજ ચાલુ થાય હજી તો લોખંડ બાકી નથી હજી મને લાગે કાલે હાલશે બપોર સુધી હાલશે એટલે હજી હે ને આમાં બધું કામકાજ બાકી છે થોડું બપોર સુધી હાલશે બરોબર ને બપોર તો ન થાય આખો દી થાય બાંધવાનું નહીં લોખંડ તે જારી આવે સાદી ખાલી બીજું ના આવે એમાં કાંઈ અને આના આ બધા બીમ આવે ને ખાલી સાદી જારી આવે બસ પછી અહીં એક આમ ચોકડી એક અહીં આ એક અહીંયા બીમ લેન્ટર બીમ નાખવાનો સ્લેબ બીમ એક આ સ્લેબ બીમ નાખવાનો એક આ નાખવાનો 4 નાખવાના હે લઈ તો નાખી દે ને હું હતી નનકા આવે પાત્રો આમ બાંધીને નાખી જ દેવાના. હો અહીં જાળી નથી આવતી. આમાં જારી આવશે ટકરા બાંધવાના ખાલી સાદા હો ખાલી નનકા ટકરા બાંધો આખી જાળી આવે. પિંજરા બંધ થઈ જાય હવે ઠીક છે, કોઈને મંગાવજો બાકી આમાં પથાવ મારો નહીં. પઠો કેનો કરી આપો. અથવા નોમિનેટ નહીં. કારીગર કેનો મને તો શું ખબર. તને શું ખબર હોય તને શેની ખબર ન હોય લે આ બધું પિંજરા બાંધવાનું ચાલુ કર્યું હે હવે આ થઈ જાય બધું લોખંડ 4 પિંજરા બંધાઈ જાય એના અને પછી આપણે કરી નાખીએ આનું ઓઇલ આનું બધું ઓઇલ કરી નાખવું અહીંયા બધું ઓઇલ અહીંયા એક પિંજરો આવ્યો અહીંયા આવશે ને એક આ બે ઉપા ને એક બે આડા અને એક અહીંયા આડું આવે લાસ્ટમાં એ કેમ છે મજામાં ને મોજમાં ને કેમ કામકાજ કેમ બરોબર હે ને ગાબડા ગુબડી થોડી પૂરવાનું બાકી છે બાકી આપણે ઓઇલ પાણી કરી નાખ્યું ઓઇલ પાણી આમાં બાકી છે આમાં ગાલામાં ને આ ગાલામાં કીધું પેલા આપણે પિંજરા બધા બાંધી નાખી અને પછી ઓઇલ કરી એટલે આમ શું હાલચાલ થાય નહીં વધારે રેડી ને અને અંદર ઓઇલ કરી નાખી આમાં ઓઇલ કરી નાખી અને આ રહી આપણે ભરાશે કાંક નવી જેવું ભરાશે આ રહ્યું નવી જેવું ભરાશે અને આના સજા ઉપર 4 ઇંચ માલ આવે 4 સાઈડ બરોબર ને આ એક આ બીમ આવશે એક આ વચ્ચે વાળો આવશે ને કોલિયો આવશે ને એક આ ટકરો આવશે ને એક આ આવશે અને અહીંયા 4 ટકરા નાખી દઈ નનકાનકા સ્લેબ બીમ આ જ રિંગના બરોબર આમ એટલે મજબૂત થઈ જાય આ બરોબર ને રેડી ને બસ તો આ પિંજરો બાંધી નાખે ના આગળ નહીં અહીંયા જ આવે ને અહીંયા આવે આગળ આવે પણ કાંક નનકું આવતું હશે એવું વજન એટલું બધું ના આવે કાંક આવતું તો હશે હે માલ એના ઉપર હોય માલ એના ઉપર આના ઉપર ને આના ઉપર 4 ઇંચ માલ આવશે સમજો ને આ પાટિયા ઉપર 4 ઇંચ નું સજુ આવશે ના આના ઉપર 4 ઇંચ માલ આવશે સમજો તમે આના ઉપર 4 ઇંચ માલ આવશે આના ઉપર ઈ આમાં રાખો બીમમાં હોય બરાબર એટલે થઈ જાય એટલું આ એક પિંજરું માંથી લઈ લે 6 વાગ્યા હે પછી જાય ઘરે બરોબર હે ને કામકાજ કાંઈ ભૂલો તો કેજો રેડી ને તો બરોબર બાકી આમાં ઓઇલ પાણી કરી નાખ્યું છે એટલે આ ડાયરેક્ટ ઈટું પડી જ જશે ડાયરેક્ટ અને હજી આપણે આમાં પિંજરા રાખશી ને આમાં આરું પિંજરું રાખશી ને એટલે આ ખાંચા રહેશે ને એમાં આમ સી કરીને નાખી દઈ ઓઇલ તો નાખશે હજી આ નાખ્યું હતું હુકાઈ જાય પાછું હવે હાલો તો આ પિંજરું બાંધીને જાય કરે હવે ના હોય તારે ના હોય હાલો જાય હાલો ઉતરો હાલો મિત્રો જાય